રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. સૌથી પહેલાં સિન્ટેક્સ શું હતી? HTML ટેગ સ્ટાર્ટ કરી HTML ટેગ ઓવર. આની વચ્ચે બે સેક્શન પડ્યા છે ને આપણે, હેડ એન્ડ બોડી. હવે CSS લખવા માટે હેડ ટેગની અંદર કયો ટેગ આવે છે? સ્ટાઇલ ટેગ. ટાઈપ ઇક્વલ ટુ શું લખવાનું છે? ટેગ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દો. તમે જે વસ્તુ કહો છો ને લાઈન જોઈ છે, પણ એના માટે કોઈ પણ ટેગ હોય એની લાઈન જોતી હોય ને અંડરમાં. ઓકે, એટલે ટાઇટલ જેવડું હોય એવડી લાઈન જોઈ છે ને? તો ઓકે, એક્ઝામ્પલ તરીકે H2 ટેગ લીધો છે આપણે. હવે એની અંદર લખ્યું છે આપણે હરિવંદના કોલેજ. હવે H2 ટેગ માટે CSS તમે લખી શકો આ રીતની, આપણે લખતા જ હોય છે ને. ઓનલી ફોર ફોન્ટ ચેન્જ કરું છું એટલે કંઈક વ્યવસ્થિત લાગે. કેલિબ્રી જોઈ લો પહેલાં આટલું રન કરી. ફોન્ટ આવી ગયા. ટેક્સ્ટ સેન્ટરમાં જોઈ છે મારે, તો શું આવશે? ટેક્સ્ટ અલાઇન સેન્ટર. ઓકે, આમાં કોઈને ન સમજાણું એવું કોઈ? ઓકે, હવે એક વસ્તુ મેં કન્સેપ્ટ એક કીધો તો સ્યુડો ક્લાસની અંદર બિફોર અને આફ્ટર. બિફોર કીધું ખબર? બિફોર એન્ડ આફ્ટર આપણે ઓલું ટ્રાયંગલ જેવું બનાવ્યું હતું. મેં કીધું ખબર? ટ્રાયંગલ ચેટ જેવું બોક્સ. ઓકે, આની અંદર હું કહું લખું છું કન્ટેન્ટ સ્પેસ એટલે કન્ટેન્ટ આવશે. ડિસ્પ્લે બ્લોક એટલે ફૂલ વિથ થશે. હવે આની વિથ સેટ કરી દઉં છું એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ અને હાઇટ સેટ કરું છું એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ. એટલે 100 બાય 100 પિક્સલનું એક બોક્સ જ આવી ગયું ને એનો બેકગ્રાઉન્ડ કલર કેવો કહી દીધો આપણે? રેડ. ઓકે, આટલું જોઈ ગયો પહેલાં. એક બોક્સ આવી ગયું 100 બાય 100 પિક્સલનું. હવે હું આને એમ કહું કે પોઝિશન એબ્સોલ્યુટ ટોપ સાઈડથી 0, સોરી ટોપ સાઈડથી નહીં, લેફ્ટ સાઈડથી 0 અને બોટમ સાઈડથી 0. એટલે બોટમ સાઈડ આવે ને, હવે ટોપ સાઈડ નહીં બોટમ સાઈડ આવશે. પણ પેરેન્ટમાં કયો કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની? પોઝિશન રિલેટિવ એટલે એક્ઝેક્ટલી એ DIVથી કાઉન્ટ થાય ને. આપણે આવું કંઈક જોયું હતું, પોઝિશન રિલેટિવ. જોઈ લો પહેલાં આટલું થઈ ગયું છે. હવે આ બોક્સ છે એની હાઇટ આપણે કેટલી આપી? 100 પિક્સલ. તમારે લાઇનની ચાલે કેટલી જોઈ છે? 1 પિક્સલ 2 પિક્સલ જેટલી જોતી હોય રેડી. અમારે એક્ઝેક્ટલી આની વચ્ચે જોઈ છે, સેન્ટરમાં જોઈ છે ને તમારે, તો તમે આવું કહી શકો. એક કન્સેપ્ટ યુઝ કરવો પડશે. લેફ્ટ સાઈડથી તમે કેટલું કીધું? 0. એની જગ્યાએ 50% કયો એટલે કયો એટલે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા વાળું? કાલથી 5 મિનિટ પહેલા. હાલો આવો આવો, એટલે 9 વાગે તો આવી જાજો. 5 મિનિટ પહેલા કહું ત્યારે તમને. તું હતો? તું અહીંયા આવી જ જાય. દરવાજો ખાલી ધક્કો મારી. ઓકે, હવે લેફ્ટ સાઈડથી આપણે શું કીધું? લેફ્ટ સાઈડથી 50% કીધું એટલે લેફ્ટ સાઈડથી 50% દૂર વહી જાય એટલે અહીંથી 50% સેન્ટર થાય. હો, તો મારે કેટલું જોઈ છે? ટોપ સાઈડથી થોડીક જગ્યાએ છોડાવી છે, તો એડ ટુ ટેગનું પેડિંગ બોટમ કહી દો એટલે થઈ જશે 10 પિક્સલ નીચેની સાઈડ જગ્યા છોડો એટલે 10 પિક્સલ હજી નીચે લઈને આવશે ને. જેટલું નીચે ઉતારવું એટલે તમારી ઉપર. હવે મારે એક્ઝેક્ટલી સેન્ટર નથી લાઈન ચાલુ અહીંથી થાય ને, અહીંયા 50% થાય છે. તો વિથ કેટલી છે? લાઇનની વિથ કેટલી છે? 100 પિક્સલ. CALC કરીને કન્સેપ્ટ આવે છે કે 50%માંથી કેટલા પિક્સલ માઇનસ કરજો? ઠીક છે. લાઇનની વિથ કેટલી રાખી? 100 પિક્સલ. તો બે બાજુ કેટલા કેટલા રાખો તો સેન્ટર થાય? 50-50. એટલે 50% લેફ્ટ સાઈડથી જવા દો, પણ 50 પિક્સલ માઇનસ કરજો એટલે 50%નાથી 50 પિક્સલ માઇનસ એટલે લેફ્ટ સાઈડ આવી જાય. હવે જો સેન્ટર જ રહે. તમે સ્ક્રીન નાની કરો, જે કરવું હોય. ક્લિયર? તો આ રીતનું બનાવવું પડે. તમારે વિથ જેવડી રાખવી હોય એટલે એ તમારા ઉપર ડિપેન્ડ છે. હવે એટલે આફ્ટર બિફોરનો યુઝ કરી અને ક્રિએટ કરવું
પડશે. ક્લિયર બધાને? આવું ક્યારેક કરવાની જરૂર પડે તો એના માટેની વાત છે. રેડી થઈ જવું જોઈએ. ઓકે, આગળ વધી છે. નેક્સ્ટ આવું ન કરાય. કલર કેમ આવે? ઓકે, એની જાડે જાજી આપી છે, ઓછી રાખવાની. બોર્ડર આપી ને ખાલી 2 લાઈન છે જો, પણ આ ઝૂમીન હોય ને એટલે એવું લાગે તમને. નાની સ્ક્રીન હોય ને અહીંયા એટલે તમને ડિફરન્ટ થોડોક દેખાય. અહીંયા પ્રોપર જ હોય. ઓકે, આ રીતનું કરી શકો. હવે જોજો તમારી ત્યાં કાંઈક અલગ અલગ વિચારજો. બધું થાય આનેથી જ. હવે તમારે વિચારવાનું કે આપણે લોજિક કઈ રીતનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઓકે, ઇન શોર્ટ આજે આપણે આગળ નેક્સ્ટ કન્સેપ્ટ જોઈશું. ધ્યાન આપજો અહીંયા, એનિમેશન. થયું કે નો? નેક્સ્ટ એનિમેશન. કાલે આપણે અમુક વસ્તુ જોઈ હતી, બોક્સની ઇફેક્ટ જોઈ હતી. રેડી? યુડીએફ કેટલા નથી ખબર? યુડીએફ નો મિનિંગ શું થાય? યુડીએફ નો યુઝ શું? તમે બધા ભણી ગયા ને? યુડીએફ યુઝર ડિફાઇન ફંક્શન એવું કંઈક હતું. જેનું વર્ક શું હતું? યુડીએફ તમે જે બનાવો એની અંદર તમે જે કોડ લખો એ કોડ ક્યારે એક્ઝિક્યુટ થાય? તમે જ્યારે ફંક્શનને કોલ કરો ત્યારે. એના વગર એ કોડ એક્ઝિક્યુટ થાય નહીં. તો એવો જ એક કન્સેપ્ટ આની અંદર આપ્યો છે, પણ અહીંયા કહેવાશે કી ફ્રેમ. અહીંયા શું કહેવાય એને? કી ફ્રેમ. CSS ની અંદર એને કી ફ્રેમ બોલાશે. એકચ્યુઅલી અંદર એ જે વસ્તુ આપણે જે કહી છીએ એ એક ટાઈપનું ફંક્શન જેવું જ. એને તમે અમુક સેકન્ડે કોલ કરાવી શકો. ઓટોમેટિકલી તમે 2 સેકન્ડ કહો તો 2 સેકન્ડ એ કોડ એક્ઝિક્યુટ થાય. 1 સેકન્ડ કહો તો 1 સેકન્ડ એ કોડ એક્ઝિક્યુટ થાય. તમારે ટાઈમિંગ કહેવાનું કે કેટલી સેકન્ડ એ કોડ એક્ઝિક્યુશન કરાવવું છે. ઓકે, બનાવી છે આપણે કંઈક એવું. HTML ની અંદર હેડ ટેગ સ્ટાર્ટ કરી છે. હેડ ટેગ હોવા કયો ટેગ લઈ છે? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેગ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દઈ છે આપણે? ઓવર. ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરી છે. બોડી ટેગ ઓવર. હવે અહીંયા જે નાખો આપણે એક div લીધો છે. આને હું કહી દઉં ક્લાસ ઇક્વલ ટુ બોક્સ. એટલે આનો મિનિંગ શું થાય? બોક્સ નામના ક્લાસમાં જેટલું લખો એપ્લાય થશે. તો આપણે બોક્સ નામનો ક્લાસ બનાવી છે ડોટ બોક્સ. ઓકે, આની વિડ્થ આપી દઈ છે અત્યારે એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ. હાઇટ આપી દઈ છે એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ. હવે એનો બેકગ્રાઉન્ડ કલર હું સેટ કરું છું એક્ઝામ્પલ તરીકે રેડ. આટલું રન કરીને જોઈ લો પહેલા. એક બોક્સ આવી ગયું. પ્રોજેક્ટરમાં માઇનર કલર અલગ દેખાશે. આ રેડ કલર છે વ્યવસ્થિત. ઓકે, હવે મારે એવું કરવું છે કે રેડ અને બ્લુ, રેડ અને યલો એક્ઝામ્પલ તરીકે બે મારી બંધ કરી. રેડ અને યલો કલર બે કન્ટિન્યુ ચેન્જ થવો જોઈએ. હવે ખોલતા ને રેડ અને યલો કલર કન્ટિન્યુ ચેન્જ થતા હોવા જોઈએ. રેડ યલો એવો કન્ટિન્યુ ચેન્જ કર્યા રાખો છો કલર. 1 સેકન્ડ ને અધરવાઇઝ 2 સેકન્ડ આપણે જે સેટ કરવું એના ઉપર ડિપેન્ડ છે. તો એના માટે એક પ્રોપર્ટી છે એનિમેશન. પણ આ નવી પ્રોપર્ટી છે એટલે ક્રોમ છે એટલે આગળ શું લખવું પડશે તમારે? વેબકીટ. મેં તમને કાલે જ કીધું હતું ને, નવી પ્રોપર્ટીઝ હશે એમાં તમારે ટેમ્પ અત્યારે આવું લખવું પડશે કોલન. હવે ABC એટલે આનો મિનિંગ થાય કે ABC નામનું ફંક્શન કોલ કરો. કેટલી સેકન્ડે? 1 સેકન્ડે કોલ કરો. કન્ટિન્યુ કરવું છે તો ઇન્ફાઇનાઇટ એવું લખવાનું. અધરવાઇઝ એક જ વખત કોલ થાય. એક જ વખત કોલ કરવું હોય તો પાછળ ઇન્ફાઇનાઇટ લખવાનું નહીં. ઇન્ફાઇનાઇટ એટલે આપણે કહેતા ને ઇન્ફાઇનાઇટ લૂપ ને એવું આવતું. કન્ટિન્યુ ઇન્ફાઇનાઇટમાં વહી જતી. તો કન્ટિન્યુ એ વસ્તુ કોલ થયા રાખે. હવે ABC નામનું બનાવતો પડશે ને ફંક્શન. UDF કોલ તો કરી દીધું એટલે કી ફ્રેમ કહેવાનું. કી ફ્રેમ કોલ કરી દીધી પણ બનાવતો પડશે. તો બનાવવા માટે પહેલાં કઈ સાઇન કરવાની? @ ક્રોમ છે એટલે વેબકીટ.
ડેશ કી ફ્રેમ્સ એવું લખવાનું. પછી શું નામ રાખવું છે? એબીસી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. એટલે આનો મિનિંગ થાય કે એબીસી નામનું ફંક્શન કી ફ્રેમ બની. હવે કેટલા પાર્ટે એટલે આપણે બે જ કલર રાખવા એટલે 50% હું કહું છું. એટલે 1 સેકન્ડના 50% થાય એટલે કેટલી સેકન્ડ થાય? અડધી સેકન્ડ થાય ત્યારે આની વચ્ચેનો કોડ એક્ઝિક્યુટ થાય જે લખો એ. તો હું એક્ઝામ્પલ તરીકે લખ નાખું છું બેકગ્રાઉન્ડ યેલો. એટલે આનો મિનિંગ થાય કે 1 સેકન્ડના અડધા % થાય 50% થાય એટલે અડધી સેકન્ડ થાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર રેડમાંથી કેવો થઈ જશે? યેલો. પાછો 100% હોય ત્યારે ઓરિજિનલ જે હોય એ જ થઈ જાય. 100% પાછો કેવો થઈ જાય? રેડ હતો એટલે રેડ થઈ જ જશે. રાઈટ, જોઈ લો. કન્ટિન્યુ ચેન્જ રાખી 1 સેકન્ડમાં જેટલી સ્પીડ તમારે રાખવી એટલી ડિપેન્ડ ઓન યુ. અડધી સેકન્ડ એ નથી કીધી આપણે. રેડી? તો જે રીતનું કરવું એ રીતનું તમે બનાવી શકો. હવે ડિપેન્ડ ઓન યુ. તમારે પ્રોપર્ટી અહીંયા જ લખવાની જે લખવી હોય. એક્ઝામ્પલ તરીકે બોર્ડર લેફ્ટ 10 પિક્સેલ સોલિડ બ્લુ. હવે એક પ્રોપર્ટી છે બોક્સ સાઇઝિંગ. બોક્સ સાઇઝિંગ એટલે તમને મેં કાલે જ કીધું હતું જે પેડિંગ ને બોર્ડર ની થાય ને બધું અંદરની સાઈડ થાય. જો હવે છે લેફ્ટ સાઈડથી તો તમે આવું કરી શકો. 100% ના ભાગ પાડી છે આપણે 25%. કઈ સાઈડ આપી? બોર્ડર લેફ્ટ સાઈડ. 50% થાય ત્યારે બોર્ડર બોટમ આપી દઈએ આપણે. 75% થાય એટલે બોર્ડર રાઈટ આપી દઈએ. અને 100% આપી નથી એટલે આપી દઈએ આપણે હવે બોર્ડર ટોપ. હવે જુઓ સ્પીડ થોડી ઘટાડી દે. ચક્કર ફરતો હોય ને એવું લાગે. પ્લસ માઇનોર મિસ્ટેક એટલી છે કે આપણે જે આ બોર્ડર ટોપ આપી ને અહીંથી કટ કરી લઉં છું. 100% બાય ડિફોલ્ટ જે વસ્તુ હોય 100% એપ્લાય થાય પણ બાય ડિફોલ્ટ ન આપેલું હોય તો એ આપવું પડે. એટલે પહેલેથી આપી જ દઈએ આપણે. છે તો આ રીતનું કરી શકો તમે. હવે આમાં અલગ અલગ તમારી ઉપર ડિપેન્ડ છે. બોર્ડર રેડિયસ ઓલી પ્રોસેસ સાથે હોય ને એવું લાગે ખબર હોય તો ચક્કર પડતું હોય. પ્રોસેસિંગ લોડિંગ આઇકોન ની બધું GIF ની બધું તમે આ બધું રીતનું આ રીતનું બનાવી શકો. ક્લિયર આટલી વસ્તુ? હવે આમાં તમારી ઉપર ડિપેન્ડ છે. તમે ઘણું અલગ અલગ વસ્તુ કરી શકો. આ એક્ઝામ્પલ તરીકે જો અહીંયા પર્સન્ટેજ આપવાનો કે એટલા સેકન્ડના આટલા ટકા આ થવું જોઈએ. 10% આપી શકો, 5% તમારી ઉપર ડિપેન્ડ છે. રેડી? 1 સેકન્ડના કેટલા ટકા થાય? 25% આ પ્રોપર્ટી એપ્લાય થાય આ DIV ની અંદર. રાઈટ? ઓકે. હવે એક નવું એક્ઝામ્પલ પહેલાં લખવું હોય તો લખી લો, પછી નવું એક્ઝામ્પલ જોઈએ. લખો તો જ અત્યારે લખો તો જ. આ વાત બધી સીધા કરતા બે હાલ દીધી છે. સીધા જ છે વાહ સીધા ઓલા સારા નાખે તમારા જેવા સારા લાગે. થઈ જાય સીધો અમે મારી લીધો. કેટલો કાંઈ ખબર નહીં તો જે મારે છે ને કંપની તો તમારી તમને ખબર કે મુશ્કેલ તમને
ક્રોસ મિક્સ થઈ જ જાય એ જ રીતનું થાય. ઓડ ઇવનથી મેં તે દિવસે કીધું હતું રેડ બ્લુ કરાવ્યું હતું. રેડ ને બ્લુ વાપરો તો આપણે, તમારે બ્લેક એન્ડ વ્હાઇટ વાપરવો પડે. પછી બેકગ્રાઉન્ડ કલર કંઈક અલગ કરવો પડે તમારે. હા હા, પહેલામાં ઓડ હોય, સેકન્ડમાં ઇવન હોય ને. 1 3 5 7 એ ઓડ વેલ્યુ કહેવાય. 2 4 6 એ ઇવન વેલ્યુ થાય. જોજો નકર લેબમાં મને દેખાડજો. બે બોડી ટેગમાં બેકગ્રાઉન્ડ કલર બદલાવી નાખો, ગ્રે કલર કે કોઈ પણ એવો કરી નાખો તો થઈ જાય ને. બોડી ટેગમાં બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી નાખો એટલે. કી ફ્રેમ સુધી બધા પહોંચી ગયા છો? ચાલુ તો કરો, બે તો પડ્યા બીજા 4 ભેગા કરવા. પોલીસ મારતી ને એવો છોકરીઓ. સિસ્ટમ તો સારી છે, ટાઈમ બચાવે. ટાઈમ બચાવાય નહીં, ટાઈમ બચાવવામાં ટાઈમ વયો જાય. ભલે થાય. લખાઈ ગયું છે કી ફ્રેમ સુધી? આટલું તો બાકી. આપે છે હવે પાછું જ ન થવાનું છે ને. કોઈ નો મને ઓનલી આધાર કાર્ડ પર લખ્યું મિલન ભાગ્ય બાકી કોઈને નેક્સ્ટ અહીં ધ્યાન આપજો.
આપણી પાસે એક ઇમેજ છે. સૌથી પહેલાં એક ટેબલ ટેક્સ્ટ સ્ટાર્ટ કરીશું. ઓવર એની વચ્ચે બે સેક્શન છે આપણે યુઝ કરી છે, હેડ એન્ડ બોડી. CSS લખવા માટે કયો ટેગ યુઝ કરી છે આપણે? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટલેસ CSS, અને સ્ટાઇલ ટેગ શું કરી છે આપણે? ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરી છે. હવે આની અંદર આપણે એક ઇમેજ મૂકી છે, imgsrc ઇક્વલ ટુ ઇમેજનું નામ આપીએ એટલે ઇમેજ આવી જશે ને. તો આપણી પાસે એક ઇમેજ પડી જ છે clips.jpg. એટલે આ ઇમેજને આપણે એપ્લાય કરી છે. હવે ઇમેજ માટે પ્રોપર્ટી લખવી હોય તો આપણે આ રીતનું લખી શકીએ, img કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. વિડ્થ આપી દઉં છું એક્ઝામ્પલ તરીકે 200 પિક્સલ, હાઇટ આપી દઉં છું એક્ઝામ્પલ તરીકે 200 પિક્સલ. ઓકે, હવે ઇમેજ છે એ સર્કલ કરવી છે તો કઈ પ્રોપર્ટી આવે? બોર્ડર રેડિયસ 50% એટલે સર્કલ થઈ જશે ને. જોઈ લો આટલું રન કરીને પહેલાં. હવે હોવર ઉપર આપણે રોટેટ કરાવી હતી, યાદ હોય તો કર્સર ઉપર જાય ત્યારે આપણે રોટેટ કરાવી હતી. હવે અહીંયા આપણે એનિમેશનનો યુઝ કરીશું. વેબકિટ ડેશ કઈ પ્રોપર્ટી આપણે અત્યારે જોઈ? એનિમેશન. રાઉન્ડ નામનું ફંક્શન કોલ કરશું. એક સેકન્ડે 0.5 સેકન્ડ રાખી છે, અને ઇન્ફાઇનાઇટ કન્ટિન્યુ અત્યારે સિંગલ ટાઈમ સ્ક્રોલ રોટેટ કરાવી પછી આગળ કરાવી. અત્યારે એક જ વખત આપણે સર્કલ ફરવું જોઈએ. હવે કી ફ્રેમ બનાવી હોય તો @ પહેલાં શું લખવાનું? વેબકિટ ડેશ શું લખવાનું છે? કી ફ્રેમ્સ. શું નામ આપ્યું આપણે? રાઉન્ડ. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. 0% જે પહોંચે ત્યારે, એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ રન થાય ત્યારે આ જ વસ્તુને આપણે રોટેટ કરાવી છે તો કયું ફંક્શન? ટ્રાન્સફોર્મ. રોટેટ કરો પણ કેટલી ડિગ્રી? જોજો અહીંયા ધ્યાન આપજો. માઇનસ આપી દો એટલે રિવર્સ ચક્કર ફરે. રિફ્રેશ કરું ત્યારે ફરે છે પહેલી વખત. હવે હું અહીંયા કન્ટિન્યુ ઇન્ફાઇનાઇટ કહી દઉં, શું થાય? હવે આમાં જો એક ઓપ્શન આવે છે લિનિયર, સ્લો મોશનમાં જ કન્ટિન્યુ. ઓલું વચ્ચે ઝાટકો લાગતો હતી બંધ. હવે આને આ રીતનું તમે મૂકી શકો. જનરલી આવું હોય જ છે. તમને હમણાં એક્ઝામ્પલ દેખાડું કેવી જગ્યાએ હોય. પછી સ્લો કરી નાખી. ચકડોળની જેમ કન્ટિન્યુ ફર્યા રાખે. આવું કેવી જગ્યાએ હોય છે તમને કહો. પહેલાં તમારે ઇમેજ એવી ગોતવી પડશે. આ તો ઓલરેડી ઇમેજ એ રીતની જ છે, આવી નહીં. આપણે સિમ્પલ એક ઇમેજ જોઈ છે. GIF લખ્યું છે ને એટલે એવી આવે છે. આ ઇમેજને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણા પીસીમાં લઈ લઉં છું. નામ શું છે? loading.png છે. તમે ઓલી જે પ્રોસેસ જોવો છો ને, આવી રીતનું ફરતું હોય કે આ રીતનું રોટેટ થતું હોય.
આની સ્પીડ આપણે સ્લો રાખી છે, આપણે રાખીએ એટલે તે જોઈ છે આપણે આ રીતનું કરી શકીએ. મોબાઈલમાં હોય છે ખબર હોય તો હાઇટ વિથ નાની હોય, આટલી બધી ન હોય. આ રીતનું આ તમે જે જોવો છો ને પ્રોસેસ આ રીતનું. તો આવી અમુક જગ્યાએ કે ઇમેજ લોડ ન થાય ત્યાં સુધી આવું દેખાડવું છે અને આવું બધું આવતું હોય છે, તો એવી જગ્યાએ મૂકવું તો ખરા કંઈક, એની જગ્યાએ કંઈક બીજી વસ્તુ તો દેખાડવી, તો ત્યારે આવી રીતે દેખાડી શકો તમે જે પ્રોસેસ થતી હોય છે એક જ ઇમેજો છે આ રીતની ઇમેજ. આ ઇમેજને આપણે ચકે રાઉન્ડમાં ફેરવા રાખીએ તો આવું બધું તમે કરી શકો, અલગ અલગ ઇમેજ ઇફેક્ટ્સ આપી શકો. ક્લિયર? ટ્રાય કરજો આ રીતનું. લખી લ્યો પેલા એક એક્ઝામ્પલ, એ આપણે મેન્યુઅલી પાછું પુટ કરાવવું પડે ને. થઈ જાય પોઝિશનથી આપણે પુટ કરાવી દેવાનું ટેક્સ્ટ વચ્ચે, પણ ગેટ જે કઈ રીતે કરવું પડે, કેટલું લોડ થયું ખબર કઈ રીતે પડે, એના માટે એ પ્રોસેસ બાર મૂકવું પડે. સ્ક્વેરમાં ફરે કઈ રીતે? તો એવું બની શકે કે એવી વસ્તુ હોય ને અમુક એ GIF થી બનાવે, પછી ઇમેજ જ GIF બનાવી. આની પહેલાં અમારે કેમ આવું ઓટોમેટિક આવી જ જતું હતું, ઇમેજ જ હોય પણ ડાયરેક્ટ જ મૂકી દો એટલે હાલે છે. એમાં કોડ ન લખવાનું, એ ડાયરેક્ટ ઓટોમેટિક થઈ જાય. એ તો ડાયરેક્ટ ઇમેજ જ એનિમેશન, એનિમેટેડ ઇમેજ. સામે કે સર બનાવી છે સર નો બનેલા ચકરો કરી ના મોટા મોટા નાગા ફેર મારો નો બની ગયો એક એક નો આવડે ફેર મારો પાછો ફૂટી દે કાચ કામ કરજો. આપણે ડિઝાઇનિંગમાં આવડો તો કોડિંગ નથી આવડતું, પ્રોબ્લેમ ક્યાં? હાલો લખો છો તો છોકરીઓ પહેલાં લખી લ્યો પછી એને બાકી રહી જશે. દિવાલ સામે ઊભું રહેવું ને, દિવાલ સામે ઊભું રહેવું. હા ભાઈ, દિવાલ પર તો મોટું રાખીને ઊભું રહી જાય તમે એવું ક્યારેક ચારો વાળો લઈ હું આ બાટલો લઈ લીધું પછી ક્યાં કરવું બરોબર. શું ફરી બરોબર કરો. ઓકે, અહીંયા ધ્યાન આપો. નેક્સ્ટ, બે લાઇબ્રેરી ફાઇલ છે, એમાંથી જેટલી જોવાય એટલી જોઈ લઈશું આપણે. શું લખી હાલ ઝડપથી.
કન્સેપ્ટ આવે છે ફોન્ટ અવેસમ, ફોન્ટ ઓસમ બોલાય. શું છે સમજી લ્યો આખી વસ્તુ. પહેલા એક વસ્તુ વિચારો, મારે કોઈ પણ આઇકોન મૂકવો છે તો પેલા આઇકોન નેટ ઉપરથી ડાઉનલોડ કરવો પડશે, રાઈટ? એક્ઝામ્પલ તરીકે મેં બ્લેક કલરનો આઇકોન અહીંયા પુટ કર્યો છે. હવે મારે એવું કરવું છે કે જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે એ આઇકોનનો કલર બ્લુ થઈ જવો જોઈએ, તો શું કરવું પડે? તો એવી બે ઇમેજ બનાવવી પડે ને. પહેલા એક બ્લુ અને એક બ્લેક, બે ઇમેજ જોશે. ઇમેજ જ જોઈએ ને, આઇકોન એટલે ઇમેજ જ જોઈએ ને, પીએનજી જેપીજી જે ઇમેજ હોય તો બે ઇમેજ તમારે બનાવવી પડે. એની જગ્યાએ એક નવો કન્સેપ્ટ આવ્યો છે ફોન્ટ ઓસમ. ફોન્ટ ઓસમ એક પ્રકારના ફોન્ટ જ, પણ ડિફરન્ટ એટલો કે આઇકોન ફોન્ટ. આઇકોન મૂકવા હોય ને તમારે કોમનલી મોસ્ટ ઓફ જે કોમન આઇકોન હોય છે એ બધા એને આપી દીધા છે, જનરલ પર્પઝ માટે યુઝ થાય. એ આઇકોન તમે યુઝ કરી શકો. અને ફોન્ટ હોય, ફોન્ટ તો છે, ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો કઈ પ્રોપર્ટી આવે? કલર. તો કલર પ્રોપર્ટીથી પછી તમે કરી શકો. અધરવાઇઝ બે ઇમેજ બનાવવી પડે ને આવું બધું કરવું પડતું, પહેલાં આવું કરવું પડતું. તો એની જગ્યાએ ફોન્ટ અવેસમ કરીને કન્સેપ્ટ છે. ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડ આઇકોન ડાયરેક્ટ આપ્યો જ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છે. અહીં તમે ફાઇલ ડાઉનલોડ કરી દો. એનો યુઝ કઈ રીતે થાય જોજો. હવે જે આપણે હવે ફોલ્ડર ડાઉનલોડ કરેલું છે એની અંદરથી હવે તમારે શું કરવાનું છે જો પહેલાં તો આની અંદરથી આ એક CSS અને આ ફોન્ટ, આ બે ફોલ્ડર કોપી કરીને આપણા ફોલ્ડરમાં લઈ લેવાના. તમારે જે જગ્યાએ યુઝ કરવો હોય ત્યાં લઈ લેવાના. આ બે ફોલ્ડર આવી ગયા. હવે આપણી ફાઇલ બનાવી છે નવી. font.html એવું નામ રાખી છે આપણે. આપણે બે ફાઇલ લીધી છે, યાદ રાખજો. સૌથી પહેલા HTML ની અંદર કયો ટેગ આવે છે? એટ. CSS માટે ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દઈ છે આપણે? ઓવર. ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરી છે, બોડી ટેગ ઓવર. હવે એની અંદર કોઈ પણ આઇકોન મૂકવા માટે શું કરવાનું છે સમજો. સૌથી પહેલી વસ્તુ એક ફાઇલ કોલ કરવી પડશે, પણ હેડ ટેગની અંદર કોલ થાય ને. એક્સટર્નલ CSS કોલ કર્યું હોય તો કેની અંદર CSS લખવી પડે? હેડ ટેગની અંદર. કયો ટેગ હતો? લિંક rel ઇક્વલ ટુ શું લખવાનું? અને href ઇક્વલ ટુ એક ફાઇલનો પાથ આપવાનો જે આપણે ડાઉનલોડ કરી છે ને એમાં આપી જ છે ને, CSS ફોલ્ડરની અંદર છે. જો કોઈ પણ બેમાંથી એક ફાઇલનો પાથ આપી દો, બે સરખી જ છે. એક લાઇનમાં CSS છે ને એક અલગ અલગ, બે ફાઇલ આપી છે. કોલ થઈ ગઈ. હવે તમારે આઇકોન કઈ રીતે મૂકવાના આવી જો. પેલા આઈ ટેગ લેવાનો, ક્લાસ ઇક્વલ ટુ શું લખવાનું? fa અને આઈ ટેગ ઓવર કરી દો. આઇકોન મૂકવા માટે તમારે કયો ટેગ લેવાનો? આઈ. ક્લાસ ઇક્વલ ટુ શું લખવાનું? fa. હવે તમારે જે આઇકોન મૂકવું હોય ને આઇકોનનું નામ લખવાનું. તો એ આઇકોનના નામ ક્યાંથી મળશે આપણને? તો એના માટે ગૂગલમાં પાછું તમે લખો ફોન્ટ અવેસમ ચીટ શીટ. આ બધા આઇકોન છે જુઓ. આ તમે જે આઇકોન જોવો છો ને બધા એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ એક આઇકોન પુટ કરી છે. એક્ઝામ્પલ તરીકે આ આઇકોન યુઝ કરવો છે તો અહીં શું લખેલું છે? fa ડેશ બગ. એ અહીંયા લખ નાખવાનું. થઈ ગયું જુઓ. હવે આઇકોનની સાઇઝ મારે વધારવી છે તો તમે આઈ ટેગ માટે આ રીતની પ્રોપર્ટી લખી શકો ને, ફોન્ટ સાઇઝ. પહેલાં તો અત્યારે વધારતા નથી, પહેલાં એમને જોઈ લ્યો, પહેલાં રન કરી. ફાઇલ કઈ છે આપણી? font.html એવી કંઈક બનાવી ને આપણે. ઓકે, મિસ્ટેક એ છે ફોન્ટનો જે ફાઇલનો પાથ આપ્યો અહીંયા મિસ્ટેક કરી. કયા ફોલ્ડરની અંદર હતી? CSS ફોલ્ડરની અંદર આ ફાઇલ છે ને.
કે જોઈએ હવે છે, આવી ગયો આઇકોન. આની હવે સાઇઝ ચેન્જ કરવી હોય બધું થઈ શકે. કયા ટેગ માટે? આઈ ટેગ માટે. ફોન્ટની સાઇઝ બાય ડિફોલ્ટ 16 પિક્સેલ હોય ને, વધારી એટલી વધારી શકો તમે. એક કન્સેપ્ટ આવે છે ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટનો મિનિંગ થાય કે બે વખત તમે સેમ પ્રોપર્ટી લખી હોય તો કઈ એપ્લાય કરવી, અહીંયા કન્ફ્યુઝન થાય. તો જેમાં તમે ઇમ્પોર્ટન્ટ લખો ને કમ્પલસરી એપ્લાય થાય, ફોર્સફુલી એપ્લાય થાય. એનો મિનિંગ એવો કંઈક થાય છે. જે આઇકોન મૂકવો એનો ખાલી ક્લાસનું નામ જ લખવાનું તમારે. એક્ઝામ્પલ તરીકે ફેસબુકનો જોતો હોય તો આની અંદર ફેસબુકના આઇકોન છે, અલગ અલગ છે. જે આઇકોન્સ જોતા હોય તમને મળી જશે. જેનું નામ લખો એ આઇકોન અહીંયા એપ્લાય થાય. રેડી? હવે આનો બેનિફિટ શું એ જુઓ. જ્યારે આઈ ઉપર કર્સર જાય ત્યારે એટલે ઓવર એનો કલર ચેન્જ કરો, રેડ છે. જ્યારે આ જ વસ્તુ તમે ઇમેજથી કરવા જાવ તો શું કરવી પડે? બે આવી ઇમેજ બનાવવી પડે, એક બ્લેક અને એક રેડ. કર્સર જાય ત્યારે બેકગ્રાઉન્ડ ઇમેજ ચેન્જ થઈ જાય. આ ઇમેજ બેકગ્રાઉન્ડમાં મૂકવી પડે ને આવું ઘણું બધું કરવું પડે. એની જગ્યાએ ઇઝીલી આ રીતે થઈ શકે. આ શું કહેવાશે? ફોન્ટ ઓસમ. યુઝ કર, ધ્યાન રાખજો. મોસ્ટ ઓફ વેબસાઇટની અંદર આ વસ્તુ હશે જ. તમારે જોવું હોય ને તો એ વેબસાઇટમાં આ વસ્તુ છે કે નહીં, કંટ્રોલ યુ કરો એટલે સોર્સ કોડ જોવા મળે. એમાં હેડમાં જ આ ફાઇલ કોલ કરેલી હશે, જોજો. હવે સમ લખજો એટલે થઈ જશે ઓસમ. ઓસમ બોલાય, ઓસમ યુ એટલે સોર્સ કોડ જોવા મળે ને તમને. અધરવાઇઝ રાઈટ ક્લિક કરીને વ્યૂ પેજ સોર્સ, ત્યાં જોવા મળશે તમને મોસ્ટ ઓફ. એટલે તમે આ રીતનો યુઝ કરી શકો. ક્લિયર? આ પહેલી લાઇબ્રેરી ફાઇલ થઈ જશે આટલી વસ્તુ. ઓકે, નેક્સ્ટ સેકન્ડ લાઇબ્રેરી ફાઇલ. ઓકે, એનિમેટેડ CSS સેકન્ડ કન્સેપ્ટ. અહીં ધ્યાન આપો ને વયું જશે, આવી રહી જશે. સેકન્ડ કન્સેપ્ટ એનિમેટેડ CSS. એનિમેટેડ CSS નો કન્સેપ્ટ શું છે? પહેલા તો તમારે અહીંથી એક વસ્તુ ડાઉનલોડ કરવી પડશે. એટલે હું ગીટ હબની અંદર વહી જાઉં છું અત્યારે. એક આ સાઇટ છે એવું લાગે તો URL લખ નાખજો. માય નેમ ઇઝ જે આવે છે GitHub ની અંદરથી તમારે એક ફાઇલ કોલ ડાઉનલોડ કરવાની છે. CSS ની અંદર animated.css એવી ફાઇલ હશે. ફાઇલ હું ગોતી લઉં પેલા, આમાં ક્યાં છે ભૂલાઈ ગયું. ઓકે, એક આ ફાઇલની જરૂર પડશે એટલે હું ડાઉનલોડ કરીને રાખી જ દઉં છું. આ એક ફાઇલનો કોડ કોપી કરી અને આપણા ફોલ્ડરની અંદર મૂકું છું. અત્યારે એક નવું ફોલ્ડર બનાવું છું. એની અંદર એક ન્યૂ ફાઇલ ક્રિએટ કરી છે. ફાઇલનું નામ આપી દઈશું wow.js અને આની અંદર એ કોડ પુટ કરી દઈશું. પહેલી વખત તમારે આ લેવું પડે, પછી તો આ ફાઇલ તમારી પાસે પડી જ હોય. પહેલી વખત ડાઉનલોડ કરવી પડે આ ફાઇલ. અધરવાઇઝ હું આ પેન ડ્રાઈવમાં તમને આ ફાઇલ આપી દઈશ. રેડી? તમારે ગોતવા જ આવી પડે નહીં. ત્યાર પછી સેકન્ડ થિંગ, હજી એક CSS ની જરૂર પડશે, પણ એના માટે નેટ ઉપરથી હું CSS ફાઇલ ડાઉનલોડ કરી લઉં છું. એટલે એ બે ફાઇલ હું તમને આપી દઈશ, નેટ ઉપર ડાઉનલોડ કરેલી ડાયરેક્ટ. આપણે અત્યારે લઈ જ છીએ.
સેકન્ડ ફાઇલ આપણે અહીંયા મૂકી છે animated.css, એટલે એક JS ફાઇલની જરૂર પડશે અને એક CSS ફાઇલની જરૂર. આટલું થઈ ગયું. હવે આનો યુઝ શું છે અને યુઝ કઈ રીતે કરવાનું એ જોઈએ છે. આપણે એક એક્ઝામ્પલ બનાવી છે. હવે કેમ હોય છે, આપણે CSS અને ફોન્ટ્સ ફોલ્ડર ડાઉનલોડ કર્યું હતું. ઓકે, animation.html નામની એક ફાઇલ બનાવી છે. એટલે આ બે ફાઇલની જરૂર પડશે એટલું યાદ રાખજો. આ બે ફાઇલ મૂકી દેવાની પહેલા તમારા ફોલ્ડરની અંદર. હવે આ ફાઇલની અંદર આપણે પહેલા અમુક h1 ટેગ લઈ લઈએ છીએ અલગ અલગ. હવે સ્ટાઇલ ટેગની અહીં જરૂર પડશે નહીં, કારણ કે એક્સટર્નલ CSS જ યુઝ કરવાની છે આપણે. h1 ટેગ લઈ લઈએ છીએ અત્યારે. આટલું રન કરીને જોઈ લ્યો. પહેલા h1 ટેગ આવી ગયા છે. હવે શું કરવાનું છે સમજો. આની અંદર આખી ગાઈડલાઈન આપી છે, ડોક્યુમેન્ટેશન. આ મેં જે વેબસાઇટ કીધી ને કઈ રીતનો આનો યુઝ કરવો ને એના માટેનું અહીંયા લિંક 1 by 1 આપ્યું. પહેલાં શું કીધું કે આ ફાઇલ કોપી કરીને પુટ કરો અહીંયા. એટલે આ જે CSS કોલ થાય છે, આપણે જે CSS ફાઇલ મૂકી ને એને કોલ તો કરવી પડશે ને આપણે, તો એ ફાઇલ આપણે અહીંયા પહેલાં પુટ કરવાની. હાલશે પૂછો ભલે આમ જોઈએ આપણી જેની જિંદગી પૂછવાળાવાળી થઈ ગઈ. ઓકે, પહેલા આ ફાઇલને કોલ કરી દેવાની. પહેલા આ ફાઇલને કોલ કરી દેવાની છે. એટલે પહેલી લાઈન શું કરવાનું, CSS ફાઇલને કોલ કરવાની. તો CSS ફાઇલ કોલ કઈ રીતે થાય, rel ઇક્વલ ટુ સ્ટાઇલશીટ અને href ઇક્વલ ટુ પાથ આપવાનો. તો એ ફાઇલનું નામ આપણે શું રાખ્યું, animated.css આવું કંઈક રાખ્યું છે ને. તો આ ફાઇલનું નામ હું કોપી કરી અને અહીંયા પુટ કરી દઉં છું. એટલે ફાઇલ કોલ થઈ ગઈ. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ શું છે, તો કે આટલો કોડ તમારે હેડ ટેગની અંદર મૂકવાનો છે. તો એટલો ટેગ આપણે હેડ ટેગની અંદર પુટ કરી આવી છે. અને જ્યારે આ ટેગ કોલ કર્યું ત્યારે એમાં એક JSI કોલ કરેલી છે. જાવાસ્ક્રિપ્ટ તમે ભણી ગયા હતા, જાવાસ્ક્રિપ્ટ છે. આને શું કીધું, JS ફોલ્ડરની અંદર આ ફાઇલ છે, પણ આપણે આવું નામ નથી રાખ્યું. આપણે ક્યાં મૂકી, ડાયરેક્ટ ફોલ્ડરમાં મૂકી ને wow.js. જુઓ થઈ ગયું આટલું. હવે તમારે જે જગ્યાએ યુઝ કરવું હોય ને ક્લાસ ઇક્વલ ટુ પહેલાં કયો યુઝ કરવાનો, વાવ, અને પછી ઇફેક્ટ, ક્લાસનું નામ. એટલે આ જગ્યાએ મારે ઇફેક્ટ જોતી હોય તો અહીંયા શું લખવાનું, પહેલાં ક્લાસ ઇક્વલ ટુ સ્પેસ મૂકીને તમારે હવે જે ઇફેક્ટ જોતી હોય ને ઇફેક્ટનું નામ. તો ઇફેક્ટ તમારે જોવી હોય તો તમને ક્યાંથી મળશે એ જોઈ લો. આ બધું બંધ કરી દઉં છું વધારાનું. આ બધી ઇફેક્ટના નામ છે. તમારે સ્નેક ઇફેક્ટ જોતી હોય તો જો આ રીતની ઇફેક્ટ આવશે. આ જોજો એનિમેશન ડોટ ઈ આ લખ્યું ને, આવી રીતની ઇફેક્ટ જોતી હોય તો શું લખવાનું, બાઉન્સ ઇન. તો અહીં લખ નાખો. હવે જોઈ લ્યો, રન કરો. પેલા એકમાં જ લખ્યું છે આપણે, આ પેલા ટેગમાં પેલો ટેગ જોજો. છે હરિવંદા કોલેજ થાય છે જમ્પ. આ બધી ઇફેક્ટ છે. તમારે હવે જે ઇફેક્ટ વાપરવી હોય, સ્વિંગ, તો અહીં ખાલી સ્વિંગ લખ નાખો એટલે ઇફેક્ટ આવી જાય. આપણી ફાઇલ છે આ છે. આમાં ઘણી બધી ઇફેક્ટ છે, બધી જોવાની છે. સ્લાઇડ ઇન અપ એટલે આ રીતનું બોટમ થી આવે. તો આ રીતની ઇફેક્ટ એપ્લાય થાય. આવું અલગ અલગ વસ્તુ હોય ને, હજી બધી ઇફેક્ટનો એક સાથે અલગ અલગ ટેગમાં અલગ અલગ ડીઆઈવીમાં આવી રીતે બધી ઇફેક્ટ મૂકો ને એટલે સારું લાગે. ઘણી બધી વેબસાઇટ છે જેમાં આ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ છે. તમે જોઈ હશે, વેબસાઇટ ખોલો ને એટલે બે બાજુથી લેફ્ટ અને રાઈટ સાઈડથી આમ આવતું હોય ઘણી વસ્તુ બોટમ સાઈડથી આવતી હોય. આવું અલગ અલગ આવતું હોય.
આ તો આપણે સિમ્પલી એપ્લાય કરીએ. આ રીતનું ઘણું બધું છે. સ્લાઇડ ઇન લેફ્ટ રાઈટ આ રીતનું બધું આવે છે લેફ્ટ સાઈડથી આવ્યું. આ જ રીતના બીજાને તમે એપ્લાય કરી દો. ફ્લેટ એટલે એક લેફ્ટ સાઈડથી આવે છે, એક રાઈટ સાઈડથી. તો આ રીતનું તમે બધું મૂકી શકો. અલગ અલગ ઇફેક્ટ એપ્લાય કરી શકો. આટલી વસ્તુ રાખી છે. બ્રેકમાં મારી પાસે લઈ જજો. હાલે પેન ડ્રાઈવ કોઈ નાખીશ. બીજે લેક્ચર છે ને બ્રેકમાં આટલી વસ્તુ રાખી છે. પ્રોજેક્ટ બી ક્લાસમાં પહોંચાડો.